હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે આ વિડીયોમાં ફેસ્ટિવલ્સ વિશે એટલે કે આપણા તહેવારો વિશે માહિતી મેળવવાની છે. તહેવારો એ આપણા જીવનના એવા દિવસો છે કે જે યાદગાર રહે છે. તો ચાલો તેના વિશે થોડું અંગ્રેજી શીખીએ. તે માટે તહેવારનું ચિત્ર જુઓ અને તેની સાથે આપેલ શોર્ટ સ્ટોરી સાંભળો અને સમજો. ચિત્રમાં દર્શાવેલ વર્ડ્સ યાદ કરો અને તેનો ઉપયોગ વાતચીત દરમિયાન કરવાની કોશિશ કરો. એમાં તમને પેલું પિક્ચર છે એ કેનું આપ્યું છે તો કે હોળીનું છે. હોળી તો તમે બધા રમતા હશો. પછી જો બીજું છે એ દશેરાનું ચિત્ર આપેલું છે. ત્રીજું છે એ ક્રિસમસનું ચિત્ર આપેલું છે. ચોથું છે એ ઈદ મિલાદનું ચિત્ર આપેલું છે અને પાંચમું છે એ રક્ષાબંધનનું ચિત્ર આપેલું છે. તો આ બધા વિશે આપણે થોડી થોડી માહિતી મેળવવાની છે. હવે જોવામાં આ પિક્ચરમાં તો કે ડુ યુ નો વાય વી સેલિબ્રેટ હોલી, કે તમને ખબર છે આપણે શા માટે હોળી મનાવીએ છીએ? ઇટ ઇઝ ડેકોરેટેડ because Daman king Hiranyakashipu tried to burn his son Prahlad with the help of his sister Holika. But Prahlad was not saved. Prahlad was saved due to his devotion to Lord Vishnu. જો આપણે ખબર છે શું કામ હોળી મનાવીએ છીએ એનું આપણને છે કે આપણે હોળી ઉજવીએ છીએ કારણ કે દમણના રાજા જે હિરણ્યકશ્યપ હતા એ એના પુત્રને પ્રહલાદને એની જે સિસ્ટર હતી બેન હતી હોળિકા એની મદદથી એને બાળવા માંગતા હતા. પણ પ્રહલાદ હતા તે બચી ગયા હતા. શું કામે બચી ગયા હતા? કારણ કે તે વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતા હતા એટલા માટે. હોલી ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ, કે હોળી છે એ કલર્સનો તહેવાર મનાવવામાં કલર્સનો તહેવાર તરીકે આપણે જાણીએ છીએ. આપણે હોળીમાં બધા રમીએ ને ધૂળેટીના દિવસે કલર્સથી એટલા માટે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ઇન્ડિયા વિથ ધ ગ્રેટ જોય, કે હોળી છે એ આખા ભારતમાં એકદમ મસ્ત મજાના આનંદથી માણવામાં આવે છે. એના પછી જુઓ કેનું છે તો કે દશેરા. દશેરા છે એ એના માટે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કારણ કે જુઓ દશેરા ઇઝ ધ ફેસ્ટિવલ ધેટ ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ઇન્ડિયા ઇન ડિફરન્ટ વેઝ. દશેરા છે એ ભારતમાં અલગ અલગ રીતે ડિફરન્ટ વેઝ એટલે કે અલગ અલગ રીતે આપણે ઉજવીએ છીએ. Story goes that Lord Rama worshipped Durga Ma for 9 days on and on the 10th day he killed Daman king Ravan. જો આ સ્ટોરી છે એ ભગવાન રામને દુર્ગામાની પૂજાનો છે. દુર્ગામાની પૂજાનો અને ભગવાન રામનો છે. આપણે એમાં શું આપ્યું છે એન્ડ 10th ડે હી કિલ્ડ દમન કિંગ રાવણ, અને 10મા દિવસે છે એ રાવણને મારવાનું. કિલ્ડ એટલે શું થાય તો કે મારવાનો દિવસ છે. ઇટ ઓલ્સો ટેલ્સ ધેટ ગુડ વિન્સ ઓવર એવિલ. એવિલ એટલે શું થાય તો કે ખરાબ. કે આ સ્ટોરી આપણને શું કહે છે કે જે ખરાબ હોય એના ઉપર સત્યની જીત. ધીઝ 9 days આર કોલ્ડ નવરાત્રિ, કે આ જે 9 દિવસ છે એને નવરાત્રિ તરીકે આપણે જાણીએ છીએ. ગરબા એન્ડ દાંડિયા ઇઝ પ્લેડ ફોર 9 days. ગરબા અને દાંડિયા છે એ 9 દિવસ માટે રમવામાં આવે છે. ગુજરાત એન્ડ રાજસ્થાન, ગુજરાત અને રાજસ્થાનમાં. ધ 10th ડે ઇઝ કોલ્ડ દશેરા, અને 10મો દિવસ છે એને દશેરા કહેવાય છે. આઈ લવ પ્લેઇંગ દાંડિયા રાસ. વોટ અબાઉટ યુ? મને તો દાંડિયા રાસ રમવા બહુ ગમે છે. તમને ગમે છે કે નહીં? એના પછી જો કેનો પિક્ચર છે તો કે દિવાળીનો. દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ટુ માર્ક થિંગ હોમ કમિંગ લોર્ડ રામ વિથ સીતા એન્ડ લક્ષ્મણ ટુ અયોધ્યા આફ્ટર લિવિંગ 14 years ઇન ધ ફોરેસ્ટ. કે દિવાળી છે એ આપણે કમ ઉજવીએ છીએ કારણ કે ત્યારે ભગવાન રામ છે એ સીતાજી અને લક્ષ્મણજી સાથે અયોધ્યા પાછા ફર્યા હતા એટલા માટે. ક્યારે પાછા ફર્યા હતા તો કે 14 વર્ષના વનવાસ પછી પાછા ફર્યા. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, કે આજે છે એ ભારતનો સૌથી મોટો તહેવાર છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, કે એને લાઇટ્સનો એટલે કે પ્રકાશનો તહેવાર પણ મનાવવામાં આવે છે. ધનતેરસ ઇઝ સેલિબ્રેટેડ 2 days બિફોર દિવાળી, કે ધનતેરસ છે એ દિવાળીના 2 દિવસ પહેલાં આવે છે. માર્કેટ્સ એન્ડ હાઉસીસ આર ડેકોરેટેડ એન્ડ લાઇટેડ, કે માર્કેટ અને હાઉસ છે એને ડેકોરેટ કરવામાં આવે છે, શણગારવામાં આવે છે અને પ્રકાશિત કરવામાં આવે છે. આપણે બધા રોશની લગાવીએ ને ઘર ઉપર એમ. સ્વીટ્સ એન્ડ ગિફ્ટ્સ એક્સચેન્જ બિટવીન ફેમિલીઝ એન્ડ ફ્રેન્ડ્સ, કે મીઠાઈઓ અને જે ગિફ્ટ હોય એ પરિવાર વચ્ચે અને આપણા ફ્રેન્ડ વચ્ચે એક્સચેન્જ થાય છે એટલે કે અદલ બદલ.
આપણે એકબીજાને ગિફ્ટ આપીએ એ રીતે. ચિલ્ડ્રન બર્ન ધ ફાયર ક્રેકર્સ ટુ. ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા. કે છોકરાઓ છે એ ફટાકડા ફોડે જો તમને નીચે દિવાળીનું પિક્ચર આપ્યું છે રંગોલી છે, ફાયર ક્રેકર્સ છે, ફેરી લાઇટ્સ એટલે રંગીન દીવા, પછી દિયા છે. વાવ, ઇટ્સ અ વેરી લવલી ફેસ્ટિવલ. કે આ કેવો મસ્ત મજાનો તહેવાર છે. એના પછી જો ક્રિસમસ વિશે આપ્યું છે કે ક્રિસમસ આપણે શું કામ સેલિબ્રેટ કરીએ છીએ. Christmas is the celebrated every year on 25th December as the birthday of Jesus Christ. કે ક્રિસમસને આપણે દર 25 ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે આપણે મનાવીએ છીએ. અનધર ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ક્રિસમસ ઇઝ સાન્તા ક્લોઝ. કે ક્રિસમસનો બીજો એક રસપ્રદ ભાગ કયો છે તો કે સાન્તા ક્લોઝ. Some people believe that Santa visits homes and leaves gifts for the good children. કે અમુક લોકો એવું માને છે કે સાન્તા છે એ આપણા ઘરની મુલાકાત લેવા માટે આવશે અને છોકરાઓ માટે કાંઈ ગિફ્ટ છે એ છોડતા જશે, મૂકતા જશે. A Christmas tree is decorated and gifts are placed under the Christmas tree. કે ક્રિસમસ ટ્રી હોય એને શણગારવામાં આવે છે અને ક્રિસમસ ટ્રીની નીચે ગિફ્ટ્સ મૂકવામાં આવે છે. ઓન ક્રિસમસ માસ ઇઝ હેલ્ડ ઇન ચર્ચિસ એટ મિડનાઇટ. ક્રિસમસ માસ એટલે શું થાય તો કે સમૂહમાં ભોજનનું આયોજન કરીએ ને તે. કે ક્રિસમસના દિવસે ચર્ચિસમાં મધ્યરાત્રિએ, મિડનાઇટ એટલે મધ્યરાત્રિએ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે. ધ ચર્ચિસ આર બ્યુટિફુલી ડેકોરેટેડ. કે ચર્ચ છે એ બ્યુટિફુલી ડેકોરેટેડ છે, એકદમ મસ્ત મજાનું ડેકોરેટ કરે. આપણે કેમ દિવાળીમાં ઘર છે એ આપણું સરસ મજાનું શણગારીએ એવી રીતે એ લોકો ક્રિસમસ ઉપર ડેકોરેટ કરે. આઈ ડેકોરેટ ધ ક્રિસમસ ટ્રી. વોટ અબાઉટ યુ. કે હું તો ક્રિસમસ ટ્રી શણગારું છું, તમે શણગારો છો કે નહીં, તમારું શું કહેવાનું છે. ચાલો એના પછી જો કેનું છે તો કે ઈદનું છે. કે જનરલી મુસ્લિમ્સ સેલિબ્રેટ ઈદ. કે જનરલી એટલે કે સામાન્ય રીતે છે એ મુસલમાન લોકો હોય તે ઈદ મનાવે છે. they follow the Arabic calendar. કે તે અરેબિક કેલેન્ડરને ફોલો કરે છે, માને છે. રમઝાન ઇઝ ધ નેમ ઓફ ધ મંથ ઇન ધેર કેલેન્ડર. કે આ મહિનાને શું કહેવાય તો કે રમઝાન મહિનો કહેવાય. ઈદ ઇઝ સેલિબ્રેટેડ એટ ધ એન્ડ ઓફ ધીસ મંથ. ઈદ છે એ આ મહિનાના છેલ્લા ભાગમાં મનાવવામાં આવે છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓન ધ ડે ફોલોઈંગ ધ અપિયરન્સ ઓફ ધ ન્યૂ મૂન. કે આ દિવસ તો કામ ઉજવવામાં આવે છે કારણ કે નવો ચંદ્ર છે એને દેખાવાનો છે એટલા માટે. એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ઈદ સેલિબ્રેશન ઇઝ ધ કોમ્યુનિટી પ્રેયર નમાઝ સેડ ઇન એન ઓપન પ્લેસ. કે આ ઈદ આપણે ઉજવીએ છીએ એનો ઇમ્પોર્ટન્ટ ભાગ કયો છે તો કે કોમ્યુનિટી પ્રેયર નમાઝ. આપણે કેમ પ્રાર્થના બોલીએ છીએ એવી રીતે એ લોકો નમાઝ બોલે છે પ્રાર્થનામાં, એ પણ ઓપન પ્લેસમાં બોલે છે. એ આનો એક રસપ્રદ ભાગ છે. જો મોસ્ક્યુ આપ્યું છે એટલે મસ્જિદ. ઈદ મુબારક મળે ત્યારે એ લોકો શું કહે તો કે ઈદ મુબારક. એના પછી જોવો રાષ્ટ્રીય તહેવાર. ઇન્ડિપેન્ડન્સ ડે 15th ઓગસ્ટ. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. 15th ઓગસ્ટ ઇઝ સેલિબ્રેટેડ એઝ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ઇન્ડિયા. કે 15મી ઓગસ્ટને આપણે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. ઇન 1947 ઇન્ડિયા ગોટ ફ્રીડમ ફ્રોમ ધ બ્રિટિશ રૂલ ઓન ધીસ ડે. કે 1947માં આ દિવસે ભારત છે એને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી, ફ્રીડમ મળી હતી એટલા માટે. રિપબ્લિક ડે 26 જાન્યુઆરી. એટલે કે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ ક્યારે છે તો કે 26મી જાન્યુઆરીએ. રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 26 જાન્યુઆરી એવરી યર. ગણતંત્ર દિવસ છે એ 26મી જાન્યુઆરીએ દર વર્ષે આપણે મનાવીએ છીએ. ઇન 1950 ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઓન ધ સેમ ડે. કોન્સ્ટિટ્યુશન એટલે શું થાય તો કે રચના. કે આ દિવસે 1950માં ભારતના બંધારણની રચના થઈ હતી અને એનું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું, રજૂ કર્યું હતું ભારતમાં એટલા માટે. કે ભારતનું બંધારણ એટલે શું થાય તો કે ભારત દેશ છે એ કઈ રીતે ચાલશે એના નિયમો જે એની અંદર આપેલા હોય તે. બોથ આર ઓવર નેશનલ ફેસ્ટિવલ્સ. કે બંને છે એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. ઇન સ્કૂલ ધે આર સેલિબ્રેટેડ by the conducting flag hoisting, march past and even culture events on these festivals. આ દિવસે શું હોય છે તો કે
સ્કૂલમાં કઈ રીતે મનાવીએ છીએ? કારણ કે ધ્વજ ફરકાવીએ છીએ આપણે, પછી માર્ચ પાસ્ટ એટલે કે સલામી આપીએ છીએ, એન્ડ ઇવન કલ્ચર ઇવેન્ટ્સ એટલે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ આ તહેવારોમાં આપણે કરતા હોઈએ છીએ. તો આપણે આ બધા ફેસ્ટિવલ્સની વાત કરી. હવે આના ઉપરથી આપણે એક્સરસાઇઝ જોઈએ. જો વી પ્લે હોલી વિથ હિમ, વી પ્લે વિથ ધ કલર્સ ઇન હોલી. આપણે હોલીમાં કલર્સ સાથે રમીએ છીએ. વી પ્લે ગરબા ઇન નવરાત્રી. આપણે નવરાત્રીમાં ગરબા રમીએ છીએ. વી મેક રંગોલી ઇન દિવાળી, કે આપણે દિવાળીમાં રંગોલી બનાવીએ છીએ. વી સે ઈદ મુબારક ઇન ઈદ. આપણે ઈદ મુબારક બોલીએ છીએ ઈદ ઉપર. સાન્તા ગિવ્સ ગિફ્ટ્સ ઇન ક્રિસમસ, કે સાન્તા છે આપણે ક્રિસમસ ઉપર ગિફ્ટ્સ આપે છે. 15th ઓગસ્ટ ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ ધ ઇન્ડિયા, કે 15મી ઓગસ્ટને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ભારતમાં સેલિબ્રેટ કરીએ છીએ. એવી રીતે 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે તરીકે. જન્માષ્ટમી ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ બર્થડે ઓફ લોર્ડ કૃષ્ણ, કે જન્માષ્ટમીને આપણે લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે મનાવીએ છીએ. રક્ષાબંધન ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, કે રક્ષાબંધન છે એ ભાઈઓ અને બહેનોનો તહેવાર છે. 25th ડિસેમ્બર એઝ ધ બર્થડે ઓફ જીસસ ક્રાઇસ્ટ, કે 25મી ડિસેમ્બર છે એ જીસસ ક્રાઇસ્ટના બર્થડે તરીકે પણ બનાવીએ છીએ. આ બધી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વર્કશીટમાંથી તમારે તમારી ફેર બુકમાં લખી દેવાની રહેશે. ફેસ્ટિવલ્સની બધી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, અને બધી પાકી પણ કરવાની છે કે આપણે કયો તહેવાર શું કામે મનાવીએ છીએ. ઓકે એવરીવન, બાય બાય.